હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ રાની। મારા ઘરે બધા કહે છે કે કંઈક નવું બનાવો, કંઈક નવું બનાવો, પણ હું કંઈક ને કંઈક નવું તો બનાવતી જ હોઉં છું। પણ આ રેસીપી આટલી સરળતાથી અને આટલી ટેસ્ટી બની જશે અને બધાને આટલી પસંદ આવશે એવું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એના માટે અહીંયા મેં એક મિક્સિંગ બાઉલમાં આ ઘઉંનો અડધો કપ લોટ લઈ લીધો છે। એની સાથે અડધો કપ મેં રવો લઈ લીધો છે। આમાં આપણે ચમચી તલ નાખી દઈશું। અહીંયા મેં કાચું જીરું લઈ લીધું છે, એના અંદર ચમચી નાખી દીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું અને ઉપર ધાણા નાખી દઈશું। પછી આપણે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણી બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। પછી આના અંદર એક મોટી ચમચી ઘઉંનો લોટ લઈને એક પ્લેટમાં સાઈડમાં રાખી દઈશું। આ આપણે સાઈડમાં જ રાખવાનો છે, પછી આપણે આનો યુઝ કરીશું। તો પછી હવે આપણે આને પાણી વડે એકદમ સરસ લોટ બાંધી દઈશું। તો આ લોટને આપણે એકદમ ઢીલો જ રાખવાનો છે, જેથી આના અંદર રવો છે એટલે રવો પાણી પીશે એના માટે। તો અહીંયા મેં સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી દીધો છે। આને આપણે થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું। એટલી વારમાં આપણે મસાલો તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં 2 બટાકા બાફીને લઈ લીધા છે। તો આ બટાકાને આપણે એકદમ સારી રીતે ઝીણા ઝીણા મેશ કરીને લઈ લેવાના છે। તો આપણે અહીંયા બટાકા એકદમ સારી રીતે મેશ થઈ ગયા છે। તો હવે આપણે એના અંદર ટમાટું અડધું કાપીને નાખી દઈશું। અહીંયા ઝીણી સમારેલી મેં ડુંગળી લઈ લીધી છે। પછી આપણે એના અંદર થોડીક આપણે કાકડી નાખીશું। તો તમારા ઘરે જો કાકડી ના હોય તો એ ઓપ્શનલ પણ કરી શકો છો। પછી આના અંદર મેં થોડા ધાણા, લીંબુનો રસ, અહીંયા મેં તીખાશ માટે મરચાં લઈ લીધા છે। પછી આપણે આના અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા મેં કેચઅપ નાખી દીધું છે। આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીને લઈ લઈશું। તો હવે આપણે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે તમે અહીંયા જોઈ શકો છો। તો હવે આના અંદરથી હું એકદમ નાના નાના બોલ્સ બનાવીશ। તો આ બોલ્સ એકદમ મેં નાના નાના બનાવ્યા છે, તમે અહીંયા જોઈ શકો છો। તો આપણે બધા જ આ રીતના બોલ્સ તૈયાર કરીને લઈ લેવાના છે। પછી આપણે અહીંયા આ લોટને એકવાર એકદમ સારી રીતે ચીકવી લઈશું અને એના અંદરથી આ રીતના નાના નાના ગુલ્લા કરી લઈશું। આને આપણે પૂરી જેટલું જ કરવાનું છે। તો આને આપણે આંગળી વડેથી પૂરી જેટલું બનાવી દઈશું। તો આની કિનારી એકદમ આપણે પતલી રાખવાની છે અને વચ્ચેનો ભાગ થોડો થીક હશે તો ચાલશે। તો પછી મેં આના અંદર એક નાનો ગુલ્લો લઈને આના અંદર એકદમ સારી રીતે કચોરી જેવો શેપ આપી દીધો છે। તો તમે અહીંયા જોઈ શકો છો, એને એકદમ આ રીતે ધીમે ધીમે પ્રેસ કરી દેવાનું છે। તો આપણે બધા જ આ રીતના તૈયાર કરીને રાખી દેવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો, મેં એકદમ સારી રીતે આને પ્રેસ કરીને લઈ લીધો છે। તો આપણે બધા જ એકદમ આ સરસ તૈયાર થઈ ગયા છે। તો બધા જ આપણે આ રીતે બનાવી દેવાના છે। તો આપણે જે વધેલો લોટ હતો એ હવે આના આપણે યુઝ કરીશું। તો આને આપણે આ રીતે આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું। તો પછી હવે આને આપણે પેનમાં શેકવાના છે। તો હવે આના અંદર આપણે 2 ટીપરી જેવું તેલ લઈ લઈશું। પછી આપણે તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એના પછી આપણે આ અંદર મૂકી દઈશું। તો બધા જ આ રીતે અંદર મૂકી દેવાના છે અને થોડીક વાર માટે એને શેકાવા દેવાના છે। આ નાસ્તાને શેકાતા બિલકુલ વાર થતો નથી। પછી આપણે આને એકદમ સારી રીતે ઉલટ પુલટ કરી લઈશું। તો હવે આપણે આ એકદમ સારી રીતે શેકાઈ જાય એના પછી એ એકદમ સરસ લાગે અને ટેસ્ટી લાગે છે। શરૂઆતમાં તો આપણે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખીશું, પણ આપણે થોડીક શેકાઈ જાય એના પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરવાની છે। તો તમે અહીંયા હવે જોઈ શકો છો, આપણી એકદમ મિની કચોરી એકદમ તૈયાર છે। તો હવે આ એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે। તમે અહીંયા જોઈ શકો છો કે એ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આ કચોરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણી મિની કચોરી। થેન્ક યુ।